નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ગેસ વિભાગ દ્વારા બકરાવાડી ખાતે ગેસ પાઇપની કામગીરી સમયે બગડ સર્જાતા પાણીની નલિકા અને ગેસ લાઇન ઠપ। વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલ ગેસ પુશિંગ પાઇપની કામગીરી થઈ રહી હતી। મોડી રાત્રે કામગીરીના સમયે પાણીની લાઇન તથા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયો હતો। ત્યારબાદ વહેલી સવારે વિસ્તારમાં ગેસ ખોરવાયો, જેના લીધે નાગરિકો પરેશાન। સ્થાનિક કોર્પોરેટર કોંગી બાલુ સુર્વે દ્વારા ગેસ વિભાગ દ્વારા સુપરવાઇઝરના અભાવને કારણે આ બનાવ બનતા હોય છે તેવા આક્ષેપો કર્યા। અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઇન નાખવાનું, પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળિકા છે એ છે, સાથે પાણીની લાઇન, બેઓમાં ભંગાણ થઈ ગયું છે। એના લીધે રાતે મોડાથી ગેસ આવતો બંધ થઈ ગયો છે। લોકો સવારે 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય, ચા મૂકવા જાય, લોકો ગરમ પાણી કરવા જાય, એ ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી। એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો અહીં ગેસનું મોટું ભંગાણ છે। કામગીરી કરવા આવ્યા છે, પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે? એટલે જેસીબી મશીન લાવવું જોઈએ, વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી। લોકો ચા બનાવે, નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે? અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઇનનું, તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઇન છે, જરા જોઈને કામગીરી કરવી હોય। પણ રાતે જે ઇજારદાર હોય, જે કામ મજૂરો હોય, એ જ કામ કરતા હોય, એમના જે મુખ્ય માણસ હોય, ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાણ થાય, લાઈનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા 20,000 થી 25,000 લોકોને ગેસ નથી મળ્યો। હજુ કેટલા વાગ્યા? 10 વાગવા આવ્યા, તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી। એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે। અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઈન ભંગાણ થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પૈસાથી ગેસ ને જે પાણીની લાઈન તૂટી જાય એને રિપેર કરવામાં આવે, એવી અમારી માગણી।